નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 12 દર્દીઓને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયેલા 6 બાળકોમાંથી 3 બાળ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે અન્ય 3 બાળકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 6 જેટલા બાળકોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની વિશેષ ટીમ દ્વારા તમામ બાળકોની ગહન સારવાર અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તબીબી પરીક્ષણ દરમિયાન મહીસાગર જિલ્લાના મોલારા ગામના 2 વર્ષના બાળક સહિત કુલ 3 બાળ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ દાહોદના 1.5 વર્ષના બાળક સહિત અન્ય 3 દર્દીઓના સેમ્પલ હાલ લેબોરેટરીમાં પરીક્ષણ હેઠળ છે, જેના રિપોર્ટ આવવાના બાકી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ બાળકોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસ સામે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને બાકીના બાળકોના રિપોર્ટ આવ્યા બાદ આગળની સ્થિતિ સ્પષ્ટ થશે. એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે કુલ 6 દર્દી દાખલ છે, જે પૈકી 2 દર્દી છેલ્લા 24 કલાકમાં દાખલ થયેલ છે. આમાંથી 3 દર્દીના રિપોર્ટ હજી વેટિંગમાં છે અને 3 દર્દીના રિપોર્ટ આવેલા છે જે નેગેટિવ છે. સાહેબ, કયા વિસ્તારના છે ને કેટલા વર્ષના છે? જે છેલ્લા 2 અને છે એમાં એક મહીસાગર જિલ્લાના અને એક દાહોદ જિલ્લાનો છે. એકની ઉંમર 2 વર્ષ અને એકની 1.5 વર્ષ છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.